તો જય માતાજી। આજે 22 જાન્યુઆરી એટલે કે રામ મંદિરનું પ્રાણ પ્રતિષ્ઠાનું આયોજન છે, જેથી બોટાદ શહેરમાં રેલવે સ્ટેશનમાં બાપા સીતારામના મંદિરે પ્રસાદીનું આયોજન તથા જોઈ શકાય છે સોળે શણગાર કર્યો છે। તો બાપા સીતારામનું મંદિર છે આ, જ્યાં રામ મંદિર અયોધ્યાની પ્રતિષ્ઠા હોવાથી અહીંયા આજે પ્રસાદીનું આયોજન કરેલ છે। જો આ પ્રસાદીમાં શેરો છે ઘીમાં બનાવેલો અને ચોકલેટ છે, જોઈ શકાય છે। આ રેલવે સ્ટેશન બોટાદનું છે, જ્યાં તથા ગુજરાતી થાળી જ્યાં રજવાડીની છે, જ્યાં રજવાડી પૂરી શાક ફ્રીમાં છે। આજે જોઈ શકાય છે 22 જાન્યુઆરી 2024 11થી 3 વાગ્યા સુધી ફ્રીમાં છે રજવાડી પૂરી શાક, રેલવે સ્ટેશન નગરપાલિકા નીચે બોટાદ। તો જલ્દીથી આવી જાઓ પ્રસાદી લેવા બોટાદ શહેરમાં। આ જોઈ શકાય છે આયોજન મસ્ત સરસ મજાનું છે, અને અમે પણ પ્રસાદી લીધી છે, જોઈ શકાય છે। હા, યાત્રિક ભુવન છે રેલવે સ્ટેશનમાં, જે શણગારેલ છે, ભગવો લહેરાઈ દીધો છે। જો સરસ મજાનું છે। તો બોટાદ શહેરમાં આવો તમે પણ 22 જાન્યુઆરી શ્રી રામ। જો બોટાદમાં અનેક સ્થળોએ કાર્યક્રમ કરવામાં આવ્યા છે, જોઈ શકાય છે। સરસ મજાનું આયોજન કરેલું છે, પ્રસાદી છે। અને શ્રી રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રજવાડી પૂરી શાક ફ્રીમાં છે, પ્રસાદી રાખેલ છે।